પ્રિયા ગોલ્ડ કંપનીની ઘોર બેદરકારી, બિસ્કિટના પેકેટમાંથી મરેલ કાન ખજૂરો નીકળ્યો। પ્રિયા ગોલ્ડ કંપનીની ઘોર બેદરકારી, બિસ્કિટના પેકેટમાંથી મરેલ કાન ખજૂરો નીકળ્યો। બિલખાના જાગૃત નાગરિક અને સામાજિક આગેવાન અસલમભાઈએ પોતાની નાનકડી દીકરી માટે પ્રિયા ગોલ્ડ કંપનીનું બિસ્કિટનું પેકેટ ખરીદ્યું હતું। આ પેકેટ ખોલતા જ અંદરનું દૃશ્ય જોઈને એમના હાથ કાપી ઉઠ્યા હતા, કારણ કે બિસ્કિટના પેકેટમાં મરેલ કાન ખજૂરો હતો। જો અસલમભાઈ મીઠાણીની નાનકડી દીકરીએ ભૂલથી આ બિસ્કિટ ખાધા હોત તો શું થાત, તે વિચારતા જ ભયની કંપારી છૂટી જાય છે। અસલમભાઈ મીઠાણીએ મીડિયાના માધ્યમથી આ કંપની ઉપર કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠાવેલ છે। કોઈપણ પેકિંગવાળી ખાદ્ય વસ્તુની ખરીદી બાળકો માટે કરે ત્યારે પહેલાં અવશ્ય ચેક કરીને પછી જ બાળકને આપવા વાલીઓને વિનંતી કરેલ છે। અસલમભાઈએ આ પેકેટ જ્યાંથી ખરીદેલ કરેલ એ દુકાનદારને પેકેટ પરત કરી કંપનીને આની જાણ કરવા પણ વિનંતી કરી છે। મહેન્દ્ર નાગરેચા સાથે કેમેરામેન આશીષ વસાવડા, બિલખા। સીએનસી બિસ્કિટ છે। સવારમાં આજે મારા બચ્ચાઓને સ્કૂલ જવાનો સમય હતો એટલે બ્રેકફાસ્ટ માટે એ બિસ્કિટ લેવા ગયા હતા દુકાનેથી। એને સીએનસી બિસ્કિટની ખરીદી કરી ને હું ઘરે હતો નહીં, મારા બચ્ચાએ બિસ્કિટનું પેકેટ તોડ્યું ને તો અંદરથી તમે જોઈ શકો છો આ મરી ગયેલો એક જીવ નીકળ્યો છે જે બિસ્કિટની સ્લાઇસમાં ચોંટી ગયેલો છે। આ એકદમ સુકાઈ ગયેલું છે ને બિસ્કિટની સ્લાઇસમાં ચોંટી ગયો એટલે કે જ્યારે કે આ બિસ્કિટ બન્યું અને પેક થયું ત્યારે જ આ વસ્તુ એમાં હશે, પણ ઇરાદાપૂર્વક આમાં પેક કરી દેવામાં આવી છે અને આ બિસ્કિટની સ્લાઇસમાં ચોંટી ગયેલું છે, જોઈ શકાય છે। તો હું તમામ વાલીઓને, બચ્ચાઓના વાલીઓને વિનંતી કરું છું કે બહારથી કોઈ પણ વસ્તુ ખરીદી કરે બચ્ચાઓ માટે તો પછી પેકેટમાં તો જોવે, ખાસ કરીને બચ્ચાને એમને ખાવા ન દે। આ લોકોની ઘોર બેદરકારી છે। આ વસ્તુ બચ્ચું ખાશે અને બચ્ચાને કોઈ નુકસાન થશે, સાઈડ ઇફેક્ટ થશે તો એનું જવાબદાર કોણ? આ પ્રિયા ગોલ્ડ કંપનીનું સીએનસી બિસ્કિટ છે, આમાંથી આ વસ્તુ નીકળી છે, અત્યારે મીડિયા સુધી આ વસ્તુને પહોંચાડી છે અને આ કંપની ઉપર અમે કાયદેસર કાર્યવાહી કરવાના છીએ। આ મારા બચ્ચા, આ તો મારું બચ્ચું એટલું સમજદાર છે, થોડુંક મોટું છે, અને મને જાણ કરી કે પપ્પા આમાંથી કાન ખજૂરા જેવી આ મરેલી વસ્તુ નીકળી છે જે બિસ્કિટમાં ચોંટાઈ ગયેલી છે। કદાચ એને ન ખબર પડતી હોત ને ખાઈ ગઈ હોત મારી દીકરી અને એને કંઈ તકલીફ થઈ હોત કોઈ જાતની, આ ઝેરી જીવ કહેવાય, તો એનો જવાબદાર કોણ રહે? એટલે આ પ્રિયા ગોલ્ડ કંપનીનું સીએનસી બિસ્કિટ છે, એમાંથી આ મરેલો જીવ નીકળ્યો છે, બિસ્કિટની સ્લાઇસમાં ચોંટાઈ ગયેલું છે। એટલે હું તમામ વાલીઓને વિનંતી પણ કરું છું અને સાથે સાથે મીડિયાના માધ્યમથી આ કંપની ઉપર કાર્યવાહી પણ કરવાની વિનંતી કરું છું। મારું નામ અસલમ મીઠાણી છે, હું બિલખાથી છું, ગૌરીશંકર શેરીમાં રહું છું, ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના બિલખા ગામથી છું। રાજુલા સેમસંગ મોબાઈલ શોરૂમમાં મોડી રાત્રે તાળા તૂટ્યા। ઘટનાની જાણ રાજુલા પોલીસને તથા રાજુલા પોલીસ ઘટના સ્થળે દોડી આવી। નસીબ જોકે કબાટમાં રાખેલા મોબાઈલ કબાટના તાળા ન તૂટતા ચોરો સીએનસી બિસ્કિટ છે। સવારમાં આજે મારા બચ્ચાઓને સ્કૂલ જવાનો સમય હતો એટલે બ્રેકફાસ્ટ માટે એ બિસ્કિટ લેવા ગયા હતા દુકાનેથી। એને સીએનસી બિસ્કિટની ખરીદી કરી ને હું ઘરે હતો નહીં, મારા બચ્ચાએ બિસ્કિટનું પેકેટ તોડ્યું ને તો અંદરથી તમે જોઈ શકો છો આ મરી ગયેલો એક જીવ નીકળ્યો છે જે બિસ્કિટની સ્લાઇસમાં ચોંટી ગયેલો છે। આ એકદમ સુકાઈ ગયેલું છે ને બિસ્કિટની સ્લાઇસમાં ચોંટી ગયો એટલે કે જ્યારે કે આ બિસ્કિટ બન્યું અને પેક થયું ત્યારે જ આ વસ્તુ એમાં હશે, પણ ઇરાદાપૂર્વક આમાં પેક કરી દેવામાં આવી છે અને આ બિસ્કિટની સ્લાઇસમાં ચોંટી ગયેલું છે, જોઈ શકાય છે। તો હું તમામ વાલીઓને, બચ્ચાઓના વાલીઓને વિનંતી કરું છું કે બહારથી કોઈ પણ વસ્તુ ખરીદી કરે બચ્ચાઓ માટે તો પછી પેકેટમાં તો જોવે, ખાસ કરીને બચ્ચાને એમને ખાવા ન દે। આ લોકોની ઘોર બેદરકારી છે। આ વસ્તુ બચ્ચું ખાશે અને બચ્ચાને કોઈ નુકસાન થશે, સાઈડ ઇફેક્ટ થશે તો એનું જવાબદાર કોણ? આ પ્રિયા ગોલ્ડ કંપનીનું સીએનસી બિસ્કિટ છે, આમાંથી આ વસ્તુ નીકળી છે, અત્યારે મીડિયા સુધી આ વસ્તુને પહોંચાડી છે અને આ કંપની ઉપર અમે કાયદેસર કાર્યવાહી કરવાના છીએ। આ મારા બચ્ચા, આ તો મારું બચ્ચું એટલું સમજદાર છે, થોડુંક મોટું છે, અને મને જાણ કરી કે પપ્પા આમાંથી કાન ખજૂરા જેવી આ મરેલી વસ્તુ નીકળી છે જે બિસ્કિટમાં ચોંટાઈ ગયેલી છે। કદાચ એને ન ખબર પડતી હોત ને ખાઈ ગઈ હોત મારી દીકરી અને એને કંઈ તકલીફ થઈ હોત કોઈ જાતની, આ ઝેરી જીવ કહેવાય, તો એનો જવાબદાર કોણ રહે? એટલે આ પ્રિયા ગોલ્ડ કંપનીનું સીએનસી બિસ્કિટ છે, એમાંથી આ મરેલો જીવ નીકળ્યો છે, બિસ્કિટની સ્લાઇસમાં ચોંટાઈ ગયેલું છે। એટલે હું તમામ વાલીઓને વિનંતી પણ કરું છું અને સાથે સાથે મીડિયાના માધ્યમથી આ કંપની ઉપર કાર્યવાહી પણ કરવાની વિનંતી કરું છું। મારું નામ અસલમ મીઠાણી છે, હું બિલખાથી છું, ગૌરીશંકર શેરીમાં રહું છું, ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના બિલખા ગામથી છું।